નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીઆરસી જામકંડોરણા પ્રસ્તુત ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અત્યારે કોરોનાની મહામારીના કપરા સંજોગોમાં બીઆરસી જામકંડોરણા ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત યુટ્યુબના માધ્યમથી આપની સમક્ષ પહોંચવાનો પ્રયત્ન કરે છે અને એના એક ભાગરૂપે હું આજે એક વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. નમસ્કાર મિત્રો, મારું નામ છે સુરેશભાઈ આંબલિયા, આસિસ્ટન્ટ શિક્ષક બોરિયા પ્રાથમિક શાળા. આજે હું ધોરણ 6, 7 અને 8માં જે ગુજરાતી વ્યાકરણ અને તેમાં જે શબ્દકોશનો ક્રમ પૂછાય છે તેના વિશેને હું આપને માહિતી આપું છું. શબ્દોને શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવવા, શબ્દકોશનો ક્રમ કઈ રીતે હોય છે તેના વિશે હું આપને વિસ્તૃત માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરું છું. નમસ્કાર મિત્રો, તો સૌપ્રથમ તો આપણે શબ્દકોશના ક્રમનું મહત્વ શું છે એ સમજીએ. તો સૌપ્રથમ આપણી જે ભાષા સમૃદ્ધિ છે, ભાષા વિશેનું આપણું જ્ઞાન છે એ વધે છે. કેમ કે શબ્દકોશના જે શબ્દો છે એ નવા શબ્દોનો આપણને પરિચય થાય છે. કયા શબ્દનો કેવો અર્થ થાય એની પણ આપણને વિશેષ માહિતી મળે છે અને સાથે સાથે નવા શબ્દો જાણવા મળે છે. એટલે આપણું ભાષા વિશેનું જે જ્ઞાન છે એમાં વધારો થાય. બીજી વાત એ કે ઘણા નવા શબ્દો જાણવા મળે છે અને એથી આપણું શબ્દ ભંડોળ વધે છે. આપણા શબ્દ ભંડોળ વિશેના જ્ઞાનમાં પણ વધારો થાય છે. નવા શબ્દોનો વિશેષ અર્થ પણ આપણને જાણવા મળે છે. તો શબ્દકોશના ક્રમમાં જ્યારે આપણે શબ્દોને ગોઠવીએ ત્યારે આપણને નવા શબ્દો અને એ શબ્દોના જુદા જુદા અર્થ પણ આપણને જાણવા મળે છે. મિત્રો, પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીમાં આ શબ્દકોશનો ક્રમ છે એ આપણને ઉપયોગી બને છે. ઘણી બધી જાહેર પરીક્ષાઓમાં પણ આ મુદ્દો વ્યાકરણના એક ટોપિક રૂપે પૂછાતો હોય છે. તો આ રીતે શબ્દકોશનો જો ક્રમ આપણે સમજતા હોઈએ અને જાણતા હોઈએ તો માત્ર પ્રાથમિક શાળામાં કે અથવા તો પ્રાથમિક શિક્ષણ દરમિયાન કે અથવા આપણા પોતાના ધોરણ પૂરતું નહીં પરંતુ આગળના ઉપરના ધોરણમાં અને અભ્યાસમાં પણ આપણને આ મુદ્દો છે એ મહત્વનો સાબિત થાય છે. સાથે સાથે એ મુદ્દો છે એનું મહત્વ ઉચ્ચ શિક્ષણ સુધી છે. મિત્રો, સૌપ્રથમ તો આપણે કક્કાવારીનો ક્રમ સમજીએ. આપણી જે કક્કાવારી છે, જેને આપણે કક્કો કહીએ છીએ, તે ગુજરાતી સ્વરો અને વ્યંજનો છે. તો તેમાં સૌપ્રથમ આપણે ગુજરાતી સ્વરો વિશેની વાત કરીએ. ગુજરાતી સ્વરો અ, આ, હ્રસ્વ ઈ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ છે. આ આપણા ગુજરાતી સ્વરો છે. મિત્રો, ગુજરાતી સ્વરો વિશે ઘણા બધા વિદ્વાનોમાં જુદા જુદા મતભેદો હોય છે અને જુદા જુદા મતો પ્રવર્તતા હોય છે. જેમાં અમુક વિદ્વાનો છે એ અમ અને અહ છે તો એને અના સ્વરૂપમાં લેતા હોય છે. એટલે ગુજરાતી સ્વરો છે એ જ્યારે કક્કાવારીના ક્રમમાં જોઈએ તો આટલા આપણે ગુજરાતી સ્વરોનો પરિચય મેળવવાનો છે. આગળ પણ આપણને શબ્દકોશના ક્રમમાં જ્યારે આપણે આગળ અભ્યાસ કરીશું અને જોઈશું તો એમાં આ દરેક ગુજરાતી સ્વરોનો ઉપયોગ થતો હોય છે. ની વાત કરીએ મિત્રો તો આપણા આ ગુજરાતી વ્યંજનો છે અને આ કક્કાવારીના ક્રમના ગુજરાતી વ્યંજનો છે. આપણે કક્કાવારીનો ક્રમ એટલા માટે સમજીએ છીએ કે મોટાભાગે આપણે શબ્દકોશના ક્રમને કક્કાવારીનો ક્રમ સમજી લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં કક્કાવારીનો ક્રમ એ શબ્દકોશના ક્રમ કરતાં થોડો જુદો પડે છે. ઘણા બધા શબ્દોમાં કે ઘણા બધા વ્યંજનોમાં ક્યાંક ને ક્યાંક કક્કાવારીના ક્રમ કરતાં શબ્દકોશનો ક્રમ થોડો અલગ પડે છે. તો ક્યાં કઈ રીતે તફાવત પડે છે, કેટલો
ફેરફાર થાય છે, કયા શબ્દોમાં કે કયા અક્ષરમાં કઈ રીતે પરિવર્તન આવે છે તે આપણે જોઈએ. થોડું જોડાક્ષર વિશે અને રૂ સ્વરથી બનતા જે શબ્દો છે તેના વિશે પણ સમજી લઈએ મિત્રો. તો સૌપ્રથમ તો ક્ષ, જે ક્ષ છે એ ક અને શ આ વ્યંજનથી બનતો એક જોડાક્ષર છે. આપણે ક્ષને મોટા ભાગે એક મૂળાક્ષરના અર્થમાં, ગુજરાતી વ્યંજનના અર્થમાં લઈએ છીએ, બરાબર છે, પરંતુ ક અને શ થી બનતો જોડાક્ષર છે એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ એટલા માટે સમજાવું છું કે ક્ષ છે એ ક અને શ નો જોડાક્ષર હોવાને લીધે આપણે જ્યારે શબ્દકોશનો ક્રમ સમજીશું ત્યારે આ ક્ષ છે એ ક ની બારાક્ષરીની લાઈનમાં આવશે. એટલા માટે તો ક અને શ થી એ ક્ષ જોડાક્ષર બને છે. અન્ય એક જોડાક્ષર છે જ્ઞ. આપણે પણ એને ગુજરાતી વ્યંજન કે મૂળાક્ષર માનીએ છીએ. વાસ્તવમાં એ જ અને અંગ એ રીતે જે આપણા વ્યંજનો છે એનાથી બનતો એક જોડાક્ષર છે. તો વાસ્તવમાં જ્ઞ છે એ જની લાઈનમાં, એટલે કે બારાક્ષરીની જે જની લાઈન આપણે કહીએ છીએ, તો એમાં એ જોડાક્ષર સ્વરૂપે આવે છે. ત્યારે શબ્દકોશનો ક્રમ આપણે સમજીશું તો એમાં જ પછી જ્ઞ આવશે. અન્ય એક જોડાક્ષર ત્ર છે, તો એ ત અને ર આ બંને વ્યંજનોથી જોડાઈને બને છે, જે આપણે ત્ર તરીકે ઉચ્ચારીએ છીએ. અન્ય એક જોડાક્ષર છે શ્ર, જે શ અને ર આ બંને વ્યંજનોથી જોડાઈને બનતો એક જોડાક્ષર છે. હવે મિત્રો વાત કરીએ ક્રુ. તો ક્રુ છે એમાં ક અને રૂ. તો રૂ એ સ્વર છે, ક એ વ્યંજન છે, તો ક ની સાથે એક સ્વર રૂ જોડાતા ક્રુ શબ્દ બને, ક્રુ અક્ષર બને છે. તો ક્રુ આપણે ઘણીવાર જોડાક્ષરના અર્થમાં લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં ક્રુ એ જોડાક્ષર નથી. ક્રુ એ ક અને રૂ એ સ્વરથી બનતો એક સ્વતંત્ર વર્ણ છે. જોઈએ મિત્રો, તો શબ્દકોશમાં સ્વરોની ગોઠવણી કઈ રીતે હોય છે તેના વિશે થોડું સમજીએ. હવે અહીં શબ્દકોશમાં સ્વરોની જે ગોઠવણી છે તેના વિશે આપણે જોઈએ તો અ, અમ, આ, આમ, ઈ, ઇમ, દીર્ઘ ઈ, ઇમ, રસ્વ ઉ, ઉમ, દીર્ઘ ઉ, ઉમ, રૂ, રૂમ, એ, એમ, ઐ, ઐમ, ઓ, ઓમ, ઔ અને ઔમ. આ એક શબ્દકોશના સ્વરોની ગોઠવણી છે. જ્યારે આપણે કોઈ પણ શબ્દકોશના ની વાત કરીએ, એના ક્રમની વાત કરીએ, તો એમાં જે શબ્દો આવતા હોય છે તે જે સ્વરોથી બનેલા કોઈ શબ્દ હોય તો એવા શબ્દોની ગોઠવણી આ રીતે થતી હોય છે. એટલે કે જે આપણે અનુસ્વાર કહીએ છીએ, આપણે માથે મીંડું એવું બોલીએ છીએ, વાસ્તવમાં એને અનુસ્વાર કહેવાય. તો એ જે અનુસ્વાર છે એ અનુસ્વાર મૂળ સ્વરની ઉપર લાગે છે અને મૂળ સ્વર પછી અનુસ્વાર આવતો હોય છે. એટલે કે એના એ જ સ્વર ઉપર અનુસ્વાર લાગતો હોય છે. તો આવી રીતે શબ્દકોશમાં સ્વરોની ગોઠવણી થતી હોય છે. હવે અહીં અલગ પીળા કલરથી તમને બે એ અને ઓ એવા સ્વરો બતાવ્યા છે, એના વિશે થોડીક માહિતી મેળવીએ. આપણે એને ઊંધી માત્રા બોલીએ છીએ. અહીં જે એ અને ઓ આપેલા છે એના વિશે આપણે ઊંધી માત્રા એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં એને ગુજરાતી ભાષામાં ઊંધી માત્રા ન કહેવાય, પરંતુ એને વિવૃત માત્રા કહેવામાં આવે છે. કઈ રીતે વિવૃત માત્રા હોય છે એ આપણે સમજીએ. તો જુઓ, ગુજરાતીમાં જ્યારે સાદો માત્રા લાગે છે તો એને આપણે સંવૃત માત્રા કહીએ છીએ, અને જ્યારે કોઈ માત્રાનો ઉચ્ચાર લંબાતો હોય ત્યારે આપણે એને વિવૃત માત્રા કહીએ છીએ. થોડું વિશેષ સમજીએ તો સંવૃત એટલે સાંકડું. જે માત્રાનો ઉચ્ચાર કરતી વખતે એ બોલવામાં લંબાતો ન હોય એને સંવૃત માત્રા કહેવાય. બરાબર. સામાન્ય રીતે આપણા ગુજરાતી ભાષાના મોટાભાગના જે શબ્દો છે એમાં સંવૃત માત્રાનો જ ઉપયોગ આપણે કરીએ છીએ. ઘણીવાર બોલચાલની ઉચ્ચારની ભાષામાં પણ આપણે સંવૃત માત્રાનો જ ઉપયોગ કરીએ છીએ. તો એક, નોકર, આ બધા શબ્દોની અંદર એ છે, નો છે, એ સંવૃત માત્રા છે. એટલે કે એનો ઉચ્ચાર લંબાતો નથી, બોલતી વખતે એનો ઉચ્ચાર સાંકડો રહે છે. એટલા માટે આ જે છે એને આપણે સંવૃત માત્રા કહીએ છીએ. વિવૃત માત્રાની વાત કરીએ તો વિવૃત એટલે પહોળું.
જે માત્રાનો ઉચ્ચાર બોલવામાં લંબાતો હોય એને વિવૃત માત્રા કહેવાય. ગુજરાતી ભાષામાં જ્યારે અમુક અંગ્રેજી શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવે ત્યારે એનો ઉચ્ચાર લંબાતો હોય છે. દાખલા તરીકે બેંક, હોસ્પિટલ, ડોક્ટર, ઓફિસ આવા શબ્દોની અંદર જે એ અને ઓનો ઉચ્ચાર થાય છે તે પહોળો ઉચ્ચાર થાય છે, એટલે કે ઉચ્ચાર થોડો લંબાય છે, માટે એને એ ઓ એવો લંબાતો ઉચ્ચાર છે એ રીતે આપણે ઉચ્ચારીએ છીએ અથવા ઉચ્ચારવો જોઈએ. આથી તેને વિવૃત માત્રા કહેવાય. એટલે અહીં જે શબ્દકોશમાં સ્વરોની ગોઠવણી છે એમાં જે એ અને ઓ છે એ બંને વિવૃત માત્રાવાળા સ્વરો છે. અને અંગ્રેજી શબ્દો એટલે બધા જ અંગ્રેજી શબ્દોમાં આવો ઉચ્ચાર હોતો નથી, પરંતુ અમુક શબ્દોમાં જ્યારે આપણે એને પહોળા ઉચ્ચારની તરીકે બોલાતો હોય ત્યારે એમાં એ અને ઓ છે એને આપણે ઊંધી માત્રા કરીએ છીએ. ઊંધી માત્રા કહેતા કે વિવૃત માત્રા. આપણે એને ઊંધી માત્રા એવો શબ્દ પ્રયોગ ન કરી શકીએ. તો આવી જે માત્રા છે એને વિવૃત માત્રા કહેવાય છે. હવે આવી વિવૃત માત્રા જ્યારે શબ્દકોશના ક્રમમાં લખવાની આવે અથવા તો શબ્દકોશના ક્રમમાં આપણને વિવૃત માત્રાવાળો કોઈ શબ્દ પૂછાણો હોય ત્યારે એનું સ્થાન છે એ ક્રમશઃ એ પછી અને ઓ પછી આવે છે. એટલે કે એ પછી એ વિવૃત માત્રા આવે છે અને ઓ પછી ઓ વિવૃત માત્રા આવે છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. ઘણીવાર આપણને ઓફિસ કે ડોક્ટર કે હોસ્પિટલ કે એવા શબ્દો પૂછાણા હોય તો એ માત્રા છે એ આપણે વિવૃત માત્રા હોય એટલે આપણને એમ થાય કે ભાઈ આ તો એક સાદી માત્રા હોય છે જે આપણે સંવૃત માત્રાનો ઉપયોગ કરતા હોય એવી રીતે આપણે એને સમજીએ છીએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે સંવૃત માત્રા પછી વિવૃત માત્રા આવતી હોય છે. હવે મિત્રો અહ સ્વરથી કે અહ સ્વર જે વ્યંજનની સાથે લાગે છે એવા કોઈ વ્યંજનથી કોઈ શબ્દ બનતો નથી કે શરૂ થતો નથી. જેમ કે કહ, ખહ, ગહ, કહ એવી રીતે કોઈ શબ્દ છે એ શરૂ થતો નથી. પણ માની લો કે તેનો ઉપયોગ ક્યાંય થયો હોય તો આપણે તેને ક્રમમાં જ જો ધ્યાનમાં લેવાનો હોય તો શબ્દકોશના ક્રમમાં અહ છે જેને આપણે વિસર્ગ કહીએ છીએ તો વિસર્ગ અહનો ઉપયોગ અમ પછી આવે છે. એટલે કે શબ્દકોશના ક્રમમાં અમ એટલે કે જે આપણે જેને અનુસ્વાર કહીએ છીએ એ અનુસ્વાર પછી અહ એટલે કે વિસર્ગ આવતો હોય છે. જો ક્યાંય આપણે શબ્દકોશના ક્રમમાં એ વસ્તુ હોય અથવા એનો ક્યાંય ઉપયોગ થયો હોય તોની વાત છે. પણ કોઈ સ્વતંત્ર શબ્દ આવા વ્યંજનથી કે આવા સ્વરથી શરૂ થતો નથી એટલે મોટાભાગે આવો કોઈ પ્રશ્ન આવતો નથી. આમ છતાં પણ જો શબ્દકોશના ક્રમ પ્રમાણે તેને ક્રમમાં જ ધ્યાનમાં લેવાનો હોય તો અમ પછી અહ આવે છે. આગળ જોઈએ મિત્રો તો શબ્દકોશ પ્રમાણે વ્યંજનનો ક્રમ કેવો હોય છે. આપણે શબ્દકોશ પ્રમાણે સ્વરનો ક્રમ જોયા પછી હવે અહીં શબ્દકોશ પ્રમાણે વ્યંજનનો ક્રમ જોઈએ. તો હવે જુઓ કે ક પછી ક્ષ. મેં આગળ જેમ વાત કરી હતી તે ક્ષ છે એ જોડાક્ષર છે અને ક અને શ થી બનતો જોડાક્ષર છે. માટે ક જોડાક્ષર હોવાથી કની લાઈનમાં એટલે કે ક પછીના ક્રમે ક્ષ આવે છે. તો આ રીતે આપણે મોટાભાગે જ્યારે કક્કાવારીનો જ્યારે ક્રમ જોયો હતો ત્યારે કક્કાવારીના ક્રમમાં ક્ષ છે એ આપણે મૂળાક્ષરોની રીતે છેલ્લે લખતા હોઈએ છીએ, પરંતુ અહીં ક્ષ છે એ શબ્દકોશના ક્રમ પ્રમાણે વ્યંજનના ક્રમમાં ક પછીના ક્રમમાં આવે છે. એ પછી આગળ જોઈએ તો ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ. હવે જુઓ કે જ્ઞ છે એ પણ જ અને અંગ એવા એક વ્યંજનથી બનતો જોડાક્ષર છે. એટલે જ્ઞ છે એ જના જોડાક્ષર તરીકે આવતો હોવાને કારણે જ પછીના ક્રમમાં જ ની જે બારાક્ષરી પૂરી થાય એ પછીના ક્રમમાં જ્ઞ આવે છે. એટલે આપણે મોટાભાગે જ્ઞ છે એ પણ કક્કાવરીનો ક્રમ જોઈએ તો જ્ઞ મૂળાક્ષર છેલ્લે આવતો હોય છે. એને બદલે આપણે જ્યારે શબ્દકોશના ક્રમને ધ્યાનમાં લઈએ તો જ પછી જ્ઞ આવે છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આગળ જોઈએ તો ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, ત્ર. હવે ત્ર છે એ પણ એક જોડાક્ષર છે. આપણે જોયું હતું કે ભાઈ ત અને ર એવા વ્યંજનથી જોડાઈને ત્ર બને છે. એટલે કે ત્ર છે એ તનો જોડાક્ષર હોવાથી ત પછીના ક્રમમાં ત્ર આવે છે. આગળ જોઈએ તો થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ,
શ્ર. હવે જો શ્ર છે એ પણ શ અને ર થી બનતો એક જોડાક્ષર છે, એટલે શ પછીના ક્રમમાં શ્ર આવે છે. મતલબ કે શની બારાક્ષરીનો ક્રમ પૂરો થાય પછી શ્ર શબ્દ આવતો હોય છે. આગળ જોઈએ તો શ, સ, હ, અળ. મિત્રો જોયું આપણે કે ક પછીના ક્રમે ક્ષ જોડાક્ષર આવે છે. અગાઉ સમજાવ્યું તેમ કનો જોડાક્ષર હોવાને કારણે. એ જ રીતે જ્ઞ છે એ જથી બનતો જોડાક્ષર હોવાથી જ પછીના ક્રમમાં આવે છે. ત્ર એ ત અને ર થી બનતો જોડાક્ષર હોવાથી ત પછીના ક્રમમાં આવે. શ્ર છે એ શ અને ર થી બનતો જોડાક્ષર હોવાથી શ પછીના ક્રમમાં આવે. હવે એક વસ્તુ એ પણ જોઈ લઈએ કે અળ એ કક્કાવારીના ક્રમ પ્રમાણે વ્યંજન તરીકે આવે છે ખરો, પરંતુ શબ્દકોશમાં અળથી શરૂ થતો કોઈ શબ્દ નથી. ગુજરાતી ભાષામાં અળથી કોઈ શબ્દ શરૂ થતો નથી. એટલે માની લો કે આપણે શબ્દકોશના ક્રમની વાત કરતા હોઈએ તો અળ છેલ્લે આવે છે, પરંતુ અળ છે એ એક કોઈ સ્વતંત્ર શબ્દ એનાથી બનતો ન હોવાને કારણે વાસ્તવમાં હ વર્ણ પાસે જ આપણો જે શબ્દકોશ છે એ પૂરો થઈ જાય છે. આપણા શબ્દકોશનો ક્રમ પણ મોટા ભાગે હ થી બનતા જે શબ્દો હોય છે ત્યાં પૂરો થઈ જાય છે. આમ છતાં પણ આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે વ્યંજનનો ક્રમ ધ્યાનમાં લેવો હોય તો અળ છે એ આપણો છેલ્લો વ્યંજન છે. પણ વાસ્તવમાં અળથી કોઈ શબ્દ બનતો નથી, એટલે આપણે હ જે છે એ હ થી બનતા શબ્દો છેલ્લા હોય છે. અળ છે એ છેલ્લો વ્યંજન છે ખરો, પરંતુ તેનાથી કોઈ સ્વતંત્ર શબ્દો બનતા નથી. હવે આપણે જોઈએ મિત્રો કે શબ્દકોશના ક્રમમાં જ્યારે વ્યંજનોની ગોઠવણી કરવાની આવે તો કઈ રીતે હોય છે. તો હવે જુઓ, અહીં મેં એક ક વ્યંજનને ધ્યાનમાં લઈ અને વ્યંજનોની જે ક્રમની ગોઠવણી છે કરેલી છે. તો સ્વરોની ગોઠવણી કરી એ જ પ્રમાણે, એ સ્વરો પ્રમાણે, એની ગોઠવણી પ્રમાણે ક વ્યંજનને ધ્યાનમાં લઈને કની જો બારાક્ષરીની લાઈન છે એને ધ્યાનમાં લઈએ તો ક, કમ, કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કઈ, કૈમ, કો, કોમ, કૌ, કૌમ. હવે જુઓ, અહીં બારાક્ષરીનો ક્રમ તો પૂરો થાય છે, પરંતુ એ પછી જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. ક્ય, ક્ર, ક્લ, ક્વ, ક્ષ, આ રીતે. તો કની જે બારાક્ષરીનો ક્રમ છે એ બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખો કે જોડાક્ષરોનો ક્રમ છે એ પણ ય, ર, લ, વ, શ એ પ્રમાણે જોડાક્ષરો આવે. એટલે કે કોઈ પણ વ્યંજનની બારાક્ષરીને જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે બારાક્ષરીનો એનો કૌમ પછીનો જે ક્રમ છે એ જોડાક્ષર તરીકેનો હોય છે, અને જોડાક્ષરમાં પણ પહેલો જોડાક્ષર ય, પછી ર, લ, વ અને શ એ રીતે જોડાક્ષર બનતા હોય છે. માની લો કે કોઈ વ્યંજનથી કોઈ જોડાક્ષર બનતો ન હોય તો એને લગતો કોઈ શબ્દ ન હોય. જરૂરી નથી કે બધા જ વ્યંજનોના આવા બધા જ જોડાક્ષરો આવે, પરંતુ જ્યાં જ્યાં જે વ્યંજનનો કોઈ જોડાક્ષર બનતો હોય તો જોડાક્ષરનો ક્રમ હંમેશા આ પ્રમાણે જ ધ્યાનમાં લેવો: ય, ર, લ, વ અને શ. તો આ ક્રમમાં જોડાક્ષરો હંમેશા આવતા હોય છે. જો અહીં ક્ષ જે છે એ કકાવરીના ક્રમમાં નહીં, પણ ક્ષ છે એ કનો જોડાક્ષર હોવાથી શબ્દકોશના ક્રમ પ્રમાણે કની બારાક્ષરીમાં ક પછીના ક્રમમાં આવે. એટલે આપણે તમે જુઓ કે જોડાક્ષરના અર્થમાં પણ જોઈએ તો ક્ષ છે એ ક્વ પછી આવે છે. તો આ રીતે ક્ષ પછી ક્ષની પણ બારાક્ષરી લાગુ પડે, જેમ કે ક્ષ, ક્ષા, ક્ષી, ક્ષી. એ રીતે પણ આપણે ક્ષના જે કાંઈ શબ્દો બનતા હોય એ શબ્દો આવતા હોય છે. બીજું એક કે ક્રુ છે એ ખરેખર જોડાક્ષર નથી. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે ક્રુ છે એ ક અને રૂ એ સ્વરથી બનતો એક વર્ણ છે, એટલે એને પણ આપણે સ્વરના ક્રમમાં જ લીધો છે. એટલે કે દીર્ઘ કુમ પછી ક્રુ છે એ શબ્દ બને છે. તો આવી રીતે આપણે શબ્દકોશમાં વ્યંજનોની ગોઠવણી આ રીતની હોય છે. અહીં મેં એક કનું ઉદાહરણ લીધું છે, પરંતુ આવું કોઈ પણ વ્યંજનનું ઉદાહરણ લઈને આ જ ક્રમ છે એને આપણે ધ્યાનમાં રાખવાનો હોય છે. આપણે જે વિવૃત માત્રા વિશેની વાત કરી હતી તેને અહીં ધ્યાનમાં લેતા નથી, પણ વિવૃત માત્રા વિશે મેં તમને અગાઉ સમજાવ્યું હતું. કેમ કે વિવૃત માત્રાનો પ્રયોગ મોટાભાગે અંગ્રેજી શબ્દોમાં અને એ પણ બહુ જૂજ શબ્દોમાં થતો હોય છે, એટલે આપણે તેને વિસ્તૃત અર્થમાં અહીં નથી લીધું. પણ માની લો કે આવી જો કોઈ
વિવૃત માત્રા હોય તો એનો ક્રમ સંવૃત માત્રા પછી લેવો. પરંતુ મોટાભાગે આપણે અત્યારે એટલા બધા શબ્દોનો ઉપયોગ કરવાનો ન હોવાને કારણે આપણે વ્યંજનની ગોઠવણી છે તે આ પ્રમાણે કરી છે. હવે જોઈએ મિત્રો કે સ્વર પ્રમાણે શબ્દોની ગોઠવણીના ઉદાહરણ. કોઈ પણ શબ્દકોશનો ક્રમ હોય તો સ્વર પ્રમાણે કઈ કઈ રીતે શબ્દો ગોઠવાય છે નો ક્રમ અને વ્યંજનોનો ક્રમ સમજ્યા આપણે, એ પછી આપણે ઉદાહરણ દ્વારા એને વિશેષ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો મિત્રો કે જ્યારે એકથી વધુ શબ્દોમાં પહેલો અક્ષર સમાન હોય ત્યારે તેના પછીના બીજા અક્ષરને ધ્યાનમાં રાખીને ક્રમ ગોઠવવો. એટલે કે બે એવા શબ્દો હોય કે જેમાં પહેલો અક્ષર છે એ સમાન બનતો હોય, તો જ્યારે પહેલો અક્ષર સમાન હોય ત્યારે એના પછીનો બીજો અક્ષર છે એ કયો બને છે એના ક્રમને ધ્યાનમાં રાખીને શબ્દકોશનો ક્રમ ગોઠવવો. આપણે ઉદાહરણના માધ્યમથી થોડું વિશેષ સમજીએ. ઉદાહરણ આપેલું છે આકાશ, ઇમારત, અમાસ, ઓળખ, ઓજાર. એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો આ રીતે ક્રમ બને. સૌપ્રથમ અમાસ શબ્દ બને, એ પછી આકાશ, એ પછી ઇમારત, પછી ઓજાર અને અંતે ઓળખ. હવે જુઓ કે ઓજાર અને ઓળખ આ બંને શબ્દમાં પહેલો જે અક્ષર છે ઓ એ સમાન છે. તો પહેલો અક્ષર સમાન હોય ત્યારે આપણે બીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવાનો. એટલે કે ઓ સમાન હોવાથી ઓજારમાં બીજો અક્ષર જ, ઓળખમાં બીજો અક્ષર અળ, આને ધ્યાનમાં લેવાનું. તો આપણે જોઈએ તો કકાવારીના ક્રમ પ્રમાણે અને શબ્દકોશના ક્રમ પ્રમાણે જ છે એ પહેલા આવે, અળ પછી આવે. એટલે કે ઓજાર શબ્દ પ્રથમ આવે, ઓળખ શબ્દ પછી આવે. તો આ રીતે ઘણીવાર એવું બનતું હોય છે કે એક જ વર્ણથી કે સ્વરથી કોઈ શબ્દ જ્યારે બનતા હોય ત્યારે તેનો પ્રથમ અક્ષર જો સમાન હોય તો બીજા અક્ષરને ધ્યાનમાં લેવો. એ જ રીતે આગળ જોતા જઈએ તો બીજો અક્ષર પણ માની લો કે સમાન હોય તો ત્રીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવો. આવું ઓછું બનતું હોય છે, પણ આમ છતાંય આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી કે પ્રથમ અક્ષર બે કે બેથી વધુ શબ્દોમાં પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવાનું. એ પણ એક ઉદાહરણ અહીં આપેલું છે. ઓમાન, ઉર્જા, એક, આદેશ, ઉખાણું. એનો જવાબ આ રીતે થાય છે. ઉદાહરણ પણ સમજીએ તો આલાપ, અંતિમ, ઈલા, ઉપર, અંશ, ઇન્દ્રજીત એવા શબ્દો છે જેનો જવાબ આ રીતે આવે છે. અંતિમ, આલાપ, ઈલા, ઇન્દ્રજીત, ઉપર અને અંશ. બરાબર. તો આ રીતે આપણે ઇન્દ્રજીતમાં પણ તમે જુઓ કે ઇન્દ્રમાં ન છે એ અડધો ન છે, જેને આપણે અનુસ્વાર, આમ તો ન છે એ અનુનાસિક છે પણ મોટાભાગે આપણે એને અનુસ્વાર રૂપે લઈએ છીએ. એટલા માટે અનુસ્વારના અર્થમાં ઈ પછીના ક્રમમાં ઇન્દ્રજીત આવે છે. એ જ રીતે ઉપર અને અંશ શબ્દો આગળ આવે છે. તો આ ઉદાહરણો આપણે સ્વર પ્રમાણે શબ્દોની ગોઠવણી કઈ રીતે કરવી તેના હતા. એક ઉદાહરણ જોઈએ જેમાં કેટલાક શબ્દો આપેલા છે. જવાબ આ રીતે બને છે. સૌપ્રથમ અંધારું, એ પછી આશીર્વાદ, આશ્વાસન. આશીર્વાદ અને આશ્વાસનમાં જુઓ કે આ શબ્દ છે એ આ અક્ષર છે સમાન છે. એટલે કે આ આશીર્વાદનો આ અને આશ્વાસનનો આ બંનેમાં પ્રથમ અક્ષર સરખો છે. એટલે બીજા અક્ષરને ધ્યાનમાં લેવાનું. તો બીજામાં જ્યારે ધ્યાનમાં લઈએ તો શી દીર્ઘ છે અને અહીં સ્વ છે એમાં સ છે એ અડધો છે. એટલે કે આપણે જેને જોડાક્ષર કહીએ છીએ સ્વા, તો સ્વા જોડાક્ષર છે. તો પહેલા આશીર્વાદ શબ્દ આવશે, પછી જોડાક્ષરથી બનતા શબ્દો આવે એટલે આશ્વાસન શબ્દ આવશે. એ જ રીતે ઈચ, ઉદાહરણ, ઋતુ, ઓઢણી. ઋતુમાં પણ આપણે રૂ છે, સ્વર છે એ ધ્યાનમાં લેતા ઉદાહરણ પછી ઋતુ શબ્દ આવે છે. મિત્રો હવે આપણે એક જ વ્યંજનના શબ્દોની ગોઠવણીના કેટલાક ઉદાહરણ જોઈએ. સ્વરોની ગોઠવણીના ઉદાહરણ આપણે સમજ્યા. હવે વ્યંજનોની ગોઠવણી કઈ રીતે હોય છે તે ઉદાહરણોના માધ્યમથી સમજીએ. અહીં મેં એક ક વર્ણથી અને ક વ્યંજનથી જે શબ્દો બનતા હોય તેનું ઉદાહરણ લીધું છે.
એના મેં કેટલાક શબ્દોને ધ્યાનમાં લઈને શબ્દકોશનો ક્રમ છે એ બનાવ્યો છે. તો જોઈએ કોશિશ, કંટક, કૌરવ, કૃપા, ક્ષમા, ક્રમિક, કૈલાશ, ક્ષાર અને કાગળ આવા શબ્દો છે. એનો જવાબ આ રીતે આવશે. કંટક એ પહેલો શબ્દ છે. આપણે જોયું હતું ભાઈ અમ તો ક કમ તો કંટક પહેલો શબ્દ બને છે. એ પછી કાગળ, કૃપા, ક્રુ છે એ પણ આપણે આગળ જોયું હતું તેમ ક અને રૂ એ સ્વરથી બને છે, માટે ક્રુ છે એ સ્વરના ક્રમમાં, રૂ એ સ્વરના ક્રમમાં આવે છે. આગળ કૈલાશ, કોશિશ, કૌરવ, ક્રમિક. તો તમે જુઓ કે કૌરવમાં કૌ છે એ બારાક્ષરીના ક્રમમાં અંતિમ જે કૌ છે એ માત્રાવાળો શબ્દ છે. એના પછી જોડાક્ષર છે એનો ક્રમ શરૂ થઈ જતો હોય છે. જોડાક્ષરમાં પણ આપણે જોયું હતું કે ય, ર, લ, વ, શ એ જોડાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવું. તો એમાં પણ એક ક્રમિક શબ્દ છે. એ પછી ક્ષમા અને ક્ષાર આવા શબ્દો બને છે. અન્ય એક જ વર્ણથી અને જ વ્યંજનથી જે શબ્દો બનતા હોય એવા શબ્દોની જે ગોઠવણી છે શબ્દકોશના ક્રમમાં કઈ રીતે કરવી એને ધ્યાનમાં લીધી. પણ આ રીતે બનશે. જાગૃતિ, જાપાન. તો અહીં જાગૃતિ અને જાપાન બંનેમાં જા છે એ પ્રથમ અક્ષર સમાન છે, માટે જાગૃતિમાં બીજો અક્ષર ગૃ અને જાપાનમાં બીજો અક્ષર પા, આ બંનેના ક્રમને ધ્યાનમાં લેવો પડે. જેમાં આપણે જાગૃતિમાં ગ છે એ પ્રથમ આવે, પ છે એના પછી આવે, એટલે કે બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગ પ્રથમ આવતો હોવાને કારણે જાગૃતિ શબ્દ પ્રથમ આવે છે, જાપાન પછીનો શબ્દ બને છે. એ જ રીતે જિંદગી, જુલ્મ, જોરદાર, જ્યોત્સના અને જ્ઞાન. તો જ્યોત્સનામાં પણ જ ય એ એક જ્ય તરીકે જોડાક્ષર આવે છે જનો, અને સાથે સાથે જ્ઞાન કે જે આપણે અગાઉ જોયું હતું કે જ્ઞ છે એ પણ એક જોડાક્ષર છે, એટલે જ્ઞાન શબ્દ છે એ અંતે રહે છે. અન્ય એક ઉદાહરણ ર વર્ણ અને ર વ્યંજનથી બનતા જે શબ્દો છે એનું આપેલું છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આ રીતે જવાબ મળે છે. બીજું પણ એક ઉદાહરણ છે મિત્રો, જે સવર્ણથી અને વ્યંજનથી બનતા શબ્દો છે એને ધ્યાનમાં લઈને બનાવ્યું છે. એ આ રીતે બને છે: સલીલ, સાગર, સાપ, સાંકળ, સિંધુ, સુકોમળ, સુંદર, સુર અને સૌરભ. ઉપરનું જે ઉદાહરણ છે મિત્રો ર વાળું, એના જવાબને ધ્યાનમાં લેતા તમે જુઓ કે રમઝટ, રમત અને રસ આ જે શબ્દો છે એમાં તો રમઝટમાં અને રમતમાં પ્રથમ બે અક્ષર સમાન છે, બરાબર? એટલા માટે આપણે ત્રીજો અક્ષર છે ધ્યાનમાં લીધો. તો રમઝટમાં ત્રીજો અક્ષર જ આવે છે અને રમતમાં ત્રીજો અક્ષર ત આવે છે. તો જ છે એ કકાવરીના ક્રમ પ્રમાણે પ્રથમ આવે, માટે રમઝટ શબ્દ છે પહેલા આવે, રમત શબ્દ પછી આવે. તો આવી રીતે ઘણીવાર બનતું હોય છે કે પહેલો અક્ષર સમાન હોય તો બીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવો. એ જ રીતે પહેલો અને બીજો બે અક્ષર જો સમાન હોય તો ત્રીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવો. અન્ય પણ એક ઉદાહરણ છે ત વ્યંજનથી બનતા જે શબ્દો છે એનું. એનો જવાબ આ રીતે આવે છે. જુઓ કે તપોવન, તરવરાટ, તરસ, તલવાર આ બધામાં ત છે એ પ્રથમ અક્ષર છે, માટે એ સમાન છે. તો બીજા અક્ષરને ધ્યાનમાં લેતા પ, ર, ર અને લ એ આવે છે. તો ફરીવાર એ જ પ્રશ્ન થયો કે તરવરાટ અને તરસ આ બંને શબ્દો એવા છે કે જેમાં પહેલો અને બીજો બંને અક્ષર એ છે જે સમાન છે. તો ત્રીજા અક્ષરના ક્રમને ધ્યાનમાં લેવો, એટલે ત્રીજો અક્ષરનો ક્રમ છે એ વ છે, અહીં ત્રીજો અક્ષર છે એ સ છે. તો વ છે એ પહેલા આવે, માટે તરવરાટ શબ્દ છે એ તરસ શબ્દની પહેલા આવશે. તો આ રીતે આપણે કકાવરીનો ક્રમ જોતા જઈએ, એ જ રીતે આપણે લખતા જઈએ. અહીં તૃપ્તિ શબ્દમાં તૃ છે એ પણ ત અને રૂ એ સ્વરથી બનતો શબ્દ છે. આગળ તૈયાર, તોફાન એ શબ્દ છે. ત્રિલોકમાં ત્રિ છે તો ત્ર છે એ જોડાક્ષર છે, એટલે જોડાક્ષર અંતે આવે, મતલબ કે બારાક્ષરીનો તની બારાક્ષરીનો ક્રમ પૂરો થઈ ગયા પછી ત્ર એ જોડાક્ષર આવતો હોય છે. અન્ય એક ગ વ્યંજનથી બનતા જે શબ્દો છે એનો ક્રમ આપેલો છે. એનો જવાબ આ રીતે બનશે: ગરદન, ગંગા, ગામડું, ગાય, ગાંસડી, ગોરસ, ગૌરવ, ગ્રીવા અને ગ્લાની. તો ગ્રીવામાં ગ્ર છે એ પણ જોડાક્ષર છે, જે ગની સાથે ર જોડાક્ષર બને છે. ગ્લાનીમાં ગ અને લ એ જોડાક્ષર છે. તો આવી રીતે જોડાક્ષરના ક્રમને પણ આપણે ય, ર, લ, વ એ રીતે
ધ્યાનમાં લીધો છે। અન્ય એક ઉદાહરણ જોઈએ તો શ નું એક ઉદાહરણ લીધું છે અને શ અને સાથે સાથે સ ર થી બનતા એક જોડાક્ષર શ્ર આ બંનેના કેટલાક શબ્દોને ધ્યાનમાં રાખીને એક ઉદાહરણ બનાવ્યું છે। એનો જવાબ આ રીતે આવે છે શારદા, શાંતિ, શૃંગાર। શૃંગાર શબ્દ તમે જુઓ કે ઘણીવાર શૃંગારમાં જે આપણે શ્રી લખીએ છીએ તો એવા શ્રનો જોડાક્ષરનો ઉપયોગ થતો હોય છે। વાસ્તવમાં શૃંગાર શબ્દ આ રીતે બને છે એની જોડણીને પણ ખાસ ધ્યાનમાં લેવી। ઘણા આપણે જાહેરાતના બોર્ડ કે કોઈ દુકાનના બોર્ડ કે એવું જોતા હોઈએ ત્યારે તેમાં ખોટી જોડણી લખાયેલી જોવા મળતી હોય છે, જે ખાસ ધ્યાનમાં લેવું। આપણે ખોટી જોડણીનો પ્રયોગ ન કરવો જોઈએ। તો શૃંગાર શબ્દ આ રીતે બને છે, જે શ્રુ છે એમાં શ અને રૂ એટલે કે જેને આપણે કહીએ છીએ સ્વર એ જોડાયેલો છે। એ જ રીતે શોખ, શોભા, એ પછી શ્રવણ એટલે કે શ છે એ શ અને રનું જોડાક્ષર શરૂ થાય છે। શ્રાવણ, શ્રીમંત, શ્લોક। શ્રીમંત પછી શ્લોક છે એ પણ એક જોડાક્ષરના અર્થમાં છે। આવી રીતે આપણે શનો ક્રમ છે એ ગોઠવી શકીએ। હવે મિત્રો એકથી વધુ વ્યંજનના શબ્દોને ક્રમમાં ગોઠવવા હોય તો એના વિશે જોઈએ। એક ઉદાહરણ આપેલું છે બુટ, દુનિયા, હોશિયાર, કન્યા, ગાયક, અવશેષ, મૌન। એકથી વધુ વ્યંજન કે સ્વરોના બનેલા જે શબ્દો હોય તો આપણે જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે મોટાભાગે એક જ વ્યંજનના કે એક જ સ્વરના શબ્દો નથી પૂછાતા, પરંતુ એકથી વધુ વ્યંજનો કે સ્વરોની મેળવણીથી બનેલા જે શબ્દો હોય એવું એક ઉદાહરણ પૂછાતું હોય છે અને એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું હોય છે। પરીક્ષામાં જે પ્રશ્ન રૂપે પૂછાય છે તે મોટાભાગે આવા ઉદાહરણો વધારે હોય છે। મેં અહીં ગોઠવ્યો છે જે તમે જોઈ શકો છો। હવે મિત્રો એકથી વધુ વ્યંજનના શબ્દોને ક્રમમાં ગોઠવવા હોય તો એના વિશે જોઈએ। એક ઉદાહરણ આપેલું છે બુટ, દુનિયા, હોશિયાર, કન્યા, ગાયક, અવશેષ, મૌન। એકથી વધુ વ્યંજન કે સ્વરોના બનેલા જે શબ્દો હોય તો આપણે જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે મોટાભાગે એક જ વ્યંજનના કે એક જ સ્વરના શબ્દો નથી પૂછાતા, પરંતુ એકથી વધુ વ્યંજનો કે સ્વરોની મેળવણીથી બનેલા જે શબ્દો હોય એવું એક ઉદાહરણ પૂછાતું હોય છે અને એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું હોય છે। પરીક્ષામાં જે પ્રશ્ન રૂપે પૂછાય છે તે મોટાભાગે આવા ઉદાહરણો વધારે હોય છે। મેં અહીં ગોઠવ્યો છે જે તમે જોઈ શકો છો। બીજું એક ઉદાહરણ છે એ પણ અહીં મેં આપેલું છે કંપાસ, દેવાલય, આયુષી, નીતિ, ધ્યાન, મૌલી, વ્રત। એનો જવાબ આ રીતે આવે છે પહેલા આયુષી, એ પછી કંપાસ, દેવાલય, ધ્યાન, નીતિ, મૌલી અને વ્રત। એ રીતે બીજા ઉદાહરણનો જવાબ બને છે। એક ત્રીજું ઉદાહરણ પણ અહીં આપેલું છે અને એનો જવાબ છે જેમાં ઘ છે એનાથી બનતો જે શબ્દ છે ઘુમ્મટ એ પ્રથમ આવે છે, પછી ત્રિરાશિ એટલે કે ત્ર છે એનાથી બનતો શબ્દ આવે છે, એ પછી માં ત્રણ શબ્દો છે મયંક, મિલકત અને મૃગ। તેમાં મ છે પહેલા આવે છે એટલે કે મયંક શબ્દ આવે છે, પછી મી રસ્વ એટલે કે મિલકત શબ્દ આવે છે, પછી મૃ એટલે કે મની સાથે રૂ સ્વર જોડાય છે એટલે કે રૂના ક્રમમાં સ્વરના ક્રમમાં મૃગ શબ્દ આવે છે, એ પછી વ્યવસાય એટલે કે વનો ક્રમ આવે છે, એ પછી સમૂહ એટલે સનો ક્રમ આવે છે। આ રીતે આપણે એકથી વધુ વ્યંજનોના જે શબ્દો આપણને આપેલા હોય અને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે આપણે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી। મોટાભાગે આપણને આવા મિશ્ર શબ્દો પૂછાતા હોય છે। એક જ સ્વરના કે એક જ વ્યંજનના શબ્દો હોય અને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હોય એવા ઉદાહરણો ઓછા પૂછાતા હોય છે। મોટાભાગે આવા મિશ્ર વર્ણના શબ્દો જે પૂછાતા હોય છે। મિત્રો સ્વરના ક્રમને, વ્યંજનના ક્રમને, સ્વરથી બનતા શબ્દોના ક્રમને અને વ્યંજનથી બનતા શબ્દોના ક્રમને આપણે સમજ્યા। સાથે સાથે જે મિશ્ર શબ્દો છે એનાથી શબ્દકોશનો ક્રમ કઈ રીતે બને એ પણ સમજ્યા અને સૌથી મહત્વની વાત આપણે આ શબ્દકોશના ક્રમમાં એ જાણી કે જે જોડાક્ષરનો ક્રમ હોય છે એ બારાક્ષરીના ક્રમ પછી આવે છે અને એ ક્રમ પણ ય, ર, લ, વ, શ એ રીતે જ આવે છે। તો આવી થોડીક માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી હશે અને મિત્રો આપણે જે શીખ્યા
તે કેટલું સમજાયું એના વિશે હું તમને થોડા મૂલ્યાંકનાર્થમાં ગૃહકાર્ય પણ આપું છું. તો અહીં જે તમને ઉદાહરણ આપું એ ઉદાહરણને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ તમને સફળતા મળશે. એવું લાગે કે તો વિડીયોને ફરીથી જોઈને કાંઈ પ્રશ્ન હોય તો એની સમજૂતી તમને વિડીયોમાંથી જ મળી જશે કે કઈ રીતે ક્રમમાં ગોઠવવા. અહીં એક ઉદાહરણ આપેલું છે. અવની, રાધિકા, સંજય, માધવી, ધ્યાન, સેજલ, જ્યોતિ. બીજું પણ એક ઉદાહરણ છે. દર્પણ, મહારથી, શબ્દ, પૂર્વ, મ્યાન, ક્રમાંક, છાત્રાલય. અને એક ત્રીજું ઉદાહરણ છે. ગાંધીજી, વૃક્ષ, પવન, આદત, ત્રિકોણ, યંત્ર અને આદર. તો આ રીતે આપણે 3 હું તમને ઉદાહરણ ગૃહકાર્ય રૂપે આપું છું, જે તમે પ્રયત્ન કરજો. ચોક્કસ તમને સફળતા મળશે. હવે મિત્રો, અહીં એક વધારાની માહિતી રૂપે અને આપણા જ્ઞાનમાં વધારો થાય એના એક ભાગરૂપે કેટલાક શબ્દકોશનો પરિચય પણ હું તમને આપું છું. તો આપણી ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં જે શબ્દકોશ અથવા આવા કોઈ જોડણી કોશ હોય તો જે ઉપલબ્ધ છે, તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભગવદ્ ગો મંડળ, જેના કરતા ગોંડલના મહારાજા ભગવતસિંહજી હતા. 9 ભાગમાં વહેંચાયેલો આ વિશાળ ગ્રંથ છે અને એમાં દરેક શબ્દનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપેલું છે, ઊંડાણપૂર્વકની માહિતી આપેલી છે. એક એક શબ્દના જે વિશેષ અર્થો થતા હોય એની પણ માહિતી આપેલી છે. બહુ વિશાળ એવો ગ્રંથ છે અને ખરેખર એક વખત નિહાળવા લાયક છે. મોટાભાગે આપણી સ્કૂલની લાઇબ્રેરીમાં ભગવદ્ ગો મંડળની એક સંક્ષિપ્ત આવૃત્તિ પડેલી હશે. જો અનુકૂળતા હોય તો આપણે એને જોઈ શકીએ અને એમાંથી પણ શબ્દકોશનો ક્રમ જે છે એ સમજી શકીએ. સાર્થ જોડણી કોશ છે, જેના સંપાદક મગનભાઈ દેસાઈ છે. સાર્થ જોડણી કોશ પણ આપણો વિશ્વાસપાત્ર એવો જોડણીનો ગ્રંથ છે. વિશ્વકોશ છે, જેના સંપાદક ધીરુભાઈ ઠાકર છે. વિશ્વકોશ એ પણ એક મોટો ગ્રંથ છે, જેમાં જે તે શબ્દનો મૂળ અર્થ, એના વિશેષ અર્થો, એ શબ્દોનો ઊંડાણપૂર્વકનો પરિચય, એ રીતે આખા વિશ્વકોશના અર્થમાં આખો કોશ છે એ બનાવવામાં આવેલો છે. એક મોટો કોશ છે, જેના સંપાદક રતિલાલ નાયક છે. એ પણ સરસ જોડણી અને શબ્દકોશનો ક્રમ છે, શબ્દકોશનો એક સરસ મજાનો ગ્રંથ છે. બૃહદ કોશ કરીને છે, જેના સંપાદક કેકા શાસ્ત્રી છે. તે આપણા વિદ્વાન લેખક અને સાહિત્યકાર હતા. તો બૃહદ કોશના પણ 2 ભાગ છે અને એક સરસ મજાનો જોડણી અને શબ્દોનો કોશ છે. આવી રીતે આપણા ગુજરાતી સાહિત્યમાં આવા કેટલાક શબ્દકોશ પણ છે અને આમાંના ઘણા બધા શબ્દકોશ આપણી લાઇબ્રેરીમાં પણ આપણને વસાવ્યા હશે. તો આપણા જે તે વિશેષ શિક્ષકની મદદથી આવા કોર્સનો પરિચય મેળવજો અને એને જોજો. સાથે એમાં જે ક્રમ આપેલો છે એને પણ ખાસ ધ્યાનમાં લેજો. આ સિવાય પણ ઘણા બધા શબ્દકોશ કે જોડણી કોર્સ ઉપલબ્ધ છે. અહીં વિશેષ બધાનો પરિચય આપવો શક્ય નથી. આમ છતાંય જે આપણા મુખ્ય શબ્દકોશ છે એની મેં તમને સમજૂતી આપી. તો મિત્રો, આશા રાખું છું કે આપણને આ જે શબ્દકોશના ક્રમ વિશેનો વિડીયો છે એ ગમ્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરીને ધન્યવાદ. કારણ કે અત્યારે જ્યારે આ કોરોનાની પરિસ્થિતિ છે ત્યારે આપણે સૌએ સહિયારા પ્રયત્નથી, ભલે શાળા બંધ છે પરંતુ આપણું શિક્ષણ બંધ ન રહેવું જોઈએ. તો એવા એક હેતુથી અત્યારે આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. તો શબ્દકોશનો ક્રમ છે એના વિશે થોડું સમજજો, ચિંતન કરજો, મનન કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.